આજે આપણે બનાવીશું ખાસ રીતે સિંગદાણાની ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી। જો તમે આ રીતે આ ચટણીને બનાવશો તો ચટણીનો સ્વાદ 100 ગણો વધી જશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો પેનમાં ઉમેરીશું 1 કપ સિંગદાણા। હવે આ રીતે ચલાવતા જઈ સિંગદાણાને આપણે લો ફ્લેમ પર શેકી લઈએ, જેથી દાણામાં રહેલો મોસળનો ભાગ વયો જાય। તો સિંગદાણા શેકાઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી સિંગદાણાને ઠંડા કરી લઈએ। હવે જારમાં ઉમેરીશું 6 જેટલી લસણની કળી, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું, સાથે શેકેલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રીઓને અધકચરી પીસી લઈએ। તો બધી સામગ્રીઓને આપણે અધકચરી પીસી લીધી છે। હવે આપણે ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ। તો પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ। તો અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, એનાથી આ ચટણીનો સ્વાદ 100 ગણો વધી જશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે। હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જીરું અને હવે જીરુંને અડધી મિનિટ જેવું સાતળી લઈએ। હવે તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દઈએ અને હવે આ રીતે સતત ચલાવતા જઈ 2 થી 3 મિનિટ સાતળી લઈએ। તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી સિંગદાણાની સૂકી ચટણી। હવે તેને સર્વ કરી લઈએ। તો શાક વગર એમ પણ ખવાય તેવી ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે। એકદમ ટેસ્ટી એવી ચટણી બની છે। તો તમને આ ચટણીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।